જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 28મો વાનર માટે દેવ વિમાન અને આજે સાંભળવામાં આવતી કથા વાર્તા શાપિત અપસરા। મિત્રો, અધિક માસમાં નિત્ય એક કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા આ મહિનામાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય વ્રત પૂજા કે ઉપવાસ કરી શકવાની સમર્થ નથી તો તેમણે નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવો, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। કારણ કે અધિક માસને ભગવાન પુરુષોત્તમ રાયે કૃપા કરીને પોતાનું નામ આપ્યું, તેની પર કૃપા કરી અને તેનું કલ્યાણ કર્યું। આથી જો આપણે પણ આ મહિનામાં પ્રભુની ભક્તિ કરીએ, નિત્ય કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 28મો વાનર માટે દેવ વિમાન અને આજની કથા શાપિત અપસરા। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। તો સૌ પહેલાં સાંભળશું આજનો અધ્યાય વાનર માટે દેવ વિમાન। શ્રી નારાયણ બોલ્યા, ધર્મરાજાએ કદરને તેના ચોરીના કૃત્ય બદલ વાનરનો જન્મ મળે તેવી શિક્ષા કરી। એટલે ચિત્રગુપ્તે દૂતોને કહ્યું કે આ બ્રાહ્મણે લોભ કર્યો અને અંતમાં ચોરીનો ધંધો કર્યો। તેના ફળરૂપે વાનર તરીકે જન્મતા પહેલાં તે પ્રેતપણાને પામે, હજુ તો તેને નરકમાં ઘણા દુઃખો ભોગવવાના બાકી છે। કદર્મ બ્રાહ્મણ પ્રેત રૂપે ઘણા દુઃખો સહન કરતો ઘણા વર્ષો સુધી તે અરણ્ય જેવા વનમાં આથડ્યો અને ખૂબ રીબાયા પછી ફળની ચોરીની શિક્ષા રૂપે વાનર જન્મ પામ્યો। જેબુ ખંડમાં આવેલા રમણીય કાલંજર નામે એક પર્વત પર ઇન્દ્રગુંડ આવેલો છે, તેની નજીક આવેલા મૃગતીર્થમાં તે વાનર તરીકે જન્મ્યો। મૃગતીર્થ એ શ્રાદ્ધ માટેનું પવિત્ર ધામ ગણાય છે। અહીં કરેલા શ્રાદ્ધથી પિતૃઓ સદગતિને પામે છે। અગાઉ દૈત્યોથી ત્રાસેલા દેવો આ સ્થળે મૃગ રૂપે છુપાઈને રહેતા હતા, તેથી તેનું નામ મૃગતીર્થ પડ્યું છે। આવા પવિત્ર ધામ સમા મૃગતીર્થમાં કદર્મ બ્રાહ્મણ વાનર રૂપે જન્મ્યો। આ સાંભળી નારદજીએ શંકા દર્શાવતા કહ્યું કે હે નારાયણ, કદર્મ બ્રાહ્મણ કપટી હતો, છતાં આવા પુનિત ધામમાં તેનો જન્મ કેમ થયો તેની સ્પષ્ટતા કરો તો કૃપા કરી કહેવાશે। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તમારી શંકાનું સમાધાન કરવા એક દ્રષ્ટાંત કહું છું, તે સાંભળો। પૂર્વે એક નગરમાં એક વૈશ્ય તેની પત્ની સાથે સુખરૂપ રહેતો હતો। તે વૈશ્યનું નામ ચિત્રકુંડળ, તેની પત્નીનું નામ તારકા। આ બંને ધર્મિષ્ઠ હતા। એટલે એક વખત અધિક માસ આવતા બંનેએ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કર્યું। વ્રતના અંતિમ દિવસે વ્રતનું ઉથ્યાપન કરવા માટે વેદના જાણકાર બ્રાહ્મણોને પત્ની સહિત ઉથ્યાપન વિધિ માટે માનપૂર્વક બોલાવ્યા। તે વખતે કદર્મ બ્રાહ્મણ તે જ નગરમાં વસતો હતો। બધા બ્રાહ્મણો સાથે કદર્મ બ્રાહ્મણ પણ વૈશ્યને ઘેર ધનના લોભથી ગયો। ત્યાં વિદ્વાન બ્રાહ્મણો પુરુષોત્તમ પૂજા કરતા હતા। તે પૂજાના દર્શન કદર્મ બ્રાહ્મણને થયા। બીજા બ્રાહ્મણો ઉથ્યાપન વિધિ કરી રહ્યા હતા, તે કદર્મ જોતો હતો। કેટલીક વારે ઉથ્યાપન વિધિ સમાપ્ત થતાં વૈશ્ય ચિત્રકુંડળે સજોડે આવેલા બ્રાહ્મણોને સારી પેઠે દાન દક્ષિણા આપી સંતોષ્યા। તેઓ વૈશ્યના વખાણ કરતાં કરતાં રસ્તે પડી ગયા। વૈશ્યે કદર્મ બ્રાહ્મણને પણ સારી દક્ષિણા આપી હતી। તે બધા નાણાં તેણે પોતાના ઘરમાં દાટી દીધા, પરંતુ ધનના લોભમાં તેનાથી વારંવાર પુરુષોત્તમ પ્રભુના પૂજનમાં દર્શન થયા હતા। તેના ફળરૂપે આ ભવમાં વાનર રૂપે છતાં મૃગ તીર્થધામમાં જન્મ્યો। આ જગ્યાએ ઘણા વાનરો વસતા હતા। નારદજી બોલ્યા, હે નારાયણ, મૃગ તીર્થ તો અતિ રમણીય વનરાજીથી ભરપૂર સુંદર જળાશયો વાળું સ્થળ છે। આવા સુંદર સ્થળમાં આટલા બધા વાનરો ક્યાંથી આવ્યા? શ્રી નારાયણે કહ્યું, હે નારદ, રામ રાવણ યુદ્ધમાં જે વાનરો મરાયા હતા તેઓને દેવોએ રામજીના આદેશથી જીવિત કર્યા। રામજીની પ્રેરણાથી તેઓ અહીં રહેતા હતા। સુખ દુઃખ તો દરેકને પોતાના કર્મો પ્રમાણે ભોગવવા પડે। એ રીતે કદર્મ બ્રાહ્મણ કે જે આગલા ભવની ચોરીના લીધે વાનર રૂપે આ સ્થળે જન્મ્યો હતો, તેને અહીંયા એવો રોગ લાગુ પડ્યો કે તેનાથી ફળો ખવાતા નહીં। તેના મુખમાં ગરમીથી એટલી બધી પીડા થતી હતી કે તેની વેદનાને લીધે પણ તેનાથી કાંઈ ખાઈ શકાતું ન હતું।
મુખમાંથી લોહી વહ્યા કરતું, છતાં તે ઝાડ ઉપર ચડીને ફળો તોડતો અને ખાવાનો પ્રયત્ન કરતો. તે ન ખાવાથી ફળોને ભોંય પર ફેંકી દેતો. તેને એટલી બધી પીડા થતી કે એક ઠેકાણે તેનાથી બેસી શકાતું ન હતું. તે એક ઝાડ પરથી બીજા ઝાડે કૂદકા માર્યા કરતો અને ગરમીના રોગથી પીડાતો વાનર આમ દુઃખમાં દિવસો પૂરા કરી રહ્યો હતો. તેવામાં પવિત્ર અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો. આ અરસામાં તેને પાણીની તરસ લાગવાથી જળકુંડ પાસે ગયો, પણ તેનાથી પાણી પણ પી શકાયું નહીં. આ કુંડની આસપાસ ઝાડ આવેલા હતા. તેમાંના એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકો મારવા જતાં અશક્ત વાનર છલાંગ ચૂક્યો અને સીધો કુંડમાં છેવાડાના ભાગમાં પડ્યો. ત્યાં ઓછું પાણી હતું, તેથી તે ડૂબી ગયો નહીં. ઘણા દિવસો તે ભૂખ્યો રહ્યો. જળ પણ પીડાને લીધે પી શકાતું ન હતું. બાકી રહ્યું તે કુંડમાં પડ્યો એટલે તેનો દેહ પાણીથી ભીંજાઈ ગયો. આમ ને આમ તે ભૂખ્યો તરસ્યો પાણીમાં ભીંજાયેલા કુંડમાં પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ સુધી પડ્યો રહ્યો અને એક દિવસ તે મૃત્યુ પામ્યો. તેનાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું. તેથી તેના જીવાત્માને લેવા ભગવાન વિષ્ણુના પાર્ષદો કુંડમાં આવ્યા. વાનર તીર્થધામના કુંડમાં ઘણા સમય સુધી પડ્યો રહ્યો, એટલે પાણીથી તરબતર થઈ ગયો હતો. આમ થવાથી તેના હૃદયની મલિનતા મટી ગઈ અને તેનું વાનર સ્વરૂપ પલટાઈ ગયું. તેનું શરીર દેવાંશી બની ગયું. તેને ભગવાનના દૂતો વિમાનમાં બેસાડી વિષ્ણુ લોકમાં લઈ જવા લાગ્યા. ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે હું તો મહાપાપી છું અને આ દેવ વિમાન ક્યાંથી આવ્યું. તેણે વિમાનમાં રહેલા ભગવાનના પાર્ષદો પુણ્યશીલ અને સુશીલને કહ્યું, હે દેવદૂતો, હું તો પુણ્યથી વંચિત અને પાપ કર્મમાં રચનારો દુષ્ટ બુદ્ધિ વાનર છું. છતાં મારા માટે દેવ વિમાન ક્યાંથી આવ્યું? દેવના દૂતો તેની ભ્રમણા ભાંગવા વાનરમાંથી દેવાંશી બની પાસે બેઠેલાને સત્ય હકીકત કહેવા લાગ્યા. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 28મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસની કથાનો અધ્યાય 28મો. હવે સાંભળશું આજે સાંભળવાની કથા વાર્તા શાપિત અપ્સરા. ઇન્દ્રલોકમાં કુબેરની એક માનીતી અપ્સરા હતી. તેનું નામ સ્મિત વિલાસી. તે આખો દિવસ હસ્યા જ કરે. એક દિવસ આ અપ્સરા પોતાની સખીઓ સાથે નૃત્ય કરતી હતી. મૃત્યુલોકના કુરુક્ષેત્રમાં ભ્રમણ કરવા આવી. ત્યાં સુગંધિત પુષ્પોના ઘણા છોડ હતા. તેણે ઘણા સુવાસિત રંગબેરંગી પુષ્પો ચૂંટી તેનો હાર બનાવ્યો. પરંતુ પ્રશ્ન એ ઊભો થયો કે આ ફૂલહાર પહેરાવો કોને? તેવામાં દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળ્યા. અપ્સરાને દુર્વાસા ઋષિના ક્રોધની ખબર નહીં. તેણે તો સ્વાભાવિક રીતે ઋષિના ગળામાં પેલો ગૂંથેલો હાર મૂકી દીધો અને દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે અપ્સરાને શ્રાપ આપ્યો કે તું પિશાચીની સ્વરૂપે પૃથ્વી ઉપર ભટકીશ. અપ્સરાને હવે પોતાની ભૂલ સમજાઈ, પરંતુ હવે એ શ્રાપિત બની ગઈ હતી. તો પણ તેણે શાપ મુક્ત થવા ઋષિના ચરણ પકડીને ક્ષમા માંગી. આથી ઋષિ થોડાક શાંત થયા. પછી બોલ્યા, હે ઇન્દ્રલોકની અપ્સરા, હવે તું દક્ષિણ દેશમાં આવેલા કુમારી ક્ષેત્રમાં જા. ત્યાં આગળ યાજ્ઞવલ્ક્ય કુળમાં ઉત્પન્ન થયેલી એક સ્ત્રી ઘણા વર્ષોથી તપ કરે છે. તું ત્યાં અધિક માસ આવે ત્યારે જજે. અધિક માસની શરૂઆતથી તું ત્યાં સ્નાન, ધ્યાન, દાન, દીપદાન અને ઉપવાસ એકટાણા કરજે. જ્યારે અધિક માસના કૃષ્ણ પક્ષની 12નો દિવસ થાય ત્યારે તું તે તપસ્વીની પાસે જજે, તેના દર્શન કરજે. તેના દર્શન કરવાથી તે સ્ત્રીના તપના પ્રભાવથી તને તારા ગત જન્મની સ્મૃતિ થશે અને પછી તું તેના શરણે જજે ને તારા દુઃખની વાત કહેજે. તે સ્ત્રી તે વખતે પોતે કરેલા અધિક માસના વ્રતનું પુણ્ય તને અર્પણ કરશે અને તું શ્રાપ મુક્ત બની જઈશ. અપ્સરા પછી દુર્વાસા ઋષિને પગે પડી અને ઋષિ ચાલ્યા ગયા. એ પ્રમાણે કરવાથી અપ્સરાના શ્રાપથી મુક્તિ થઈ અને તરત જ મૃત્યુલોકમાંથી ઇન્દ્રલોકમાં ચાલી ગઈ. અધિક માસના વ્રતનું એટલું બધું ફળ છે કે તે દ્વારા બીજાનું પણ કલ્યાણ થઈ શકે છે. માટે ભાવિકોએ કોઈ પણ અધિક માસ ધર્મ કર્મ વિના એળે જવા દેવો નહીં. આવો મહિમા છે અધિક માસમાં વ્રત પૂજા કરવાનો, સ્નાન, દાન, ધ્યાન કરવાનો. અધિક માસમાં નિત્ય પૂજા પાઠ કે બીજું કંઈ સ્નાન, દાન, ધ્યાન વગેરે ન થઈ શકે તો નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવા. જે સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
તો મિત્રો, આજના આ વિડીયોમાં અધિક માસની કથાનો અધ્યાય 28મો અને આજની કથા વાર્તા શાપિત અપસરા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. હવે સાંભળશું આજનું કીર્તન. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. વ્યવહારો સૌ પૂરા કરીને પરમાર્થમાં પેસજો. સઘળી ફરજો અદા કરીને સત્સંગમાં હે આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરતા ફરતા કામ જ કરતા હૈયે હરીને રાખજો. માન બડાઈ છેટે મૂકી ઈર્ષ્યા કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હૈયે હૈયું ખૂબ મિલાવી હરિનું નામ દીપાવજો. ભક્તિ કેરું અમૃત પીને બીજાને પીવડાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. સૌમાં એક જ પ્રભુ બિરાજે સમજી પ્રીતિ બાંધજો. વલ્લભ શીખ હૈયે રાખી હરિથી સુરત સાધજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા સૌને સાથે લાવજો. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની. આવો મહિમા છે અધિક માસમાં વ્રત પૂજા કરવાનો, સ્નાન દાન ધ્યાન કરવાનો. અધિક માસમાં નિત્ય પૂજા પાઠ કે બીજું કંઈ સ્નાન દાન ધ્યાન વગેરે ન થઈ શકે તો નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવા. જે સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અધિક માસની કથાનો અધ્યાય 28મો અને આજની કથા વાર્તા શાપિત અપસરા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.